જય શ્રી મહાકાલ. અભણ તો કહે છે કે દીકરીઓને ભણાવવાની નહીં, પત્નીએ નોકરી કરવાની શું જરૂર છે, પુત્રવધૂને નોકરી કરવાની શું જરૂર છે, અરે ભાઈ ઘરમાં પૈસો છે, કાલની ખબર છે કાલ શું થશે. અરે એ તો બોલે, પણ ભણેલા લોકો પણ આવા છે કે ઘરમાં ભાભી આવે તો દિયર કે ભાભીને નોકરી કરવાની જરૂર નથી અને પુત્રવધૂને નોકરી કરવાની જરૂર નથી. લોકો કહે, પતિ કહે છે કે પત્નીને નોકરી કરવાની શું જરૂર છે, બહુ પૈસો છે, કાલનો ભરોસો છે. અરે કરોડો પતિ હોય છે ને, એવા વૃદ્ધ પણ આજે આપણને વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે. દીકરીઓને ભણાવો ગણાવો, કાબિલ બનાવો, નોકરી કરવા દો. અમારી કોલેજમાં LLB હું કરતી હતી ત્યારની વાત છે કે એક પ્રતિયોગિતા હતી કે સ્ત્રીનું કાર્યક્ષેત્ર શું ઘર છે. તો કેટલાય વિદ્યાર્થીઓ બોલવા માંડ્યા કે હા, એના લગ્ન થાય, સાસુ સસરાની સેવા કરે, ઘર સાચવે, બાળકોને સાચવે, પતિની સેવા કરે, માત્ર ઘર. કેટલાય લોકો બોલવા લાગ્યા. ત્યાં મારાથી ના રહેવાયું. હું ઊભી થઈ ગઈ, મને માઇક આપો, અને મને માઇક આપવામાં આવ્યું કે મને આવું બધું બોલવાની ટેવ હતી. તો મેં કીધું કે સ્ત્રીનું કાર્યક્ષેત્ર ઘર હોય છે, તો તમે રસ્તા પર સ્ત્રીઓ તરફ ડાફોળિયા કેમ મારો છો? તમે તો કેવા વિચારવાળા છો? નોકરી જાઓ છો ત્યાં પણ એ જ ધ્યાન રાખો છો, ફિલ્મ જોવા જાઓ છો તો કઈ હિરોઈન છે પૂછો છો, પોતાની પત્ની માટે જ આ વિચાર ધરાવો છો. અરે ભાઈ, દીકરા દીકરી એક સમાન છે. દીકરીએ પણ પોતાનું ઘર બનાવવું જોઈએ ઘડપણ માટે. વૃદ્ધાશ્રમમાં ઘડપણમાં ના જવું પડે. જય શ્રી મહાકાલ.